અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની મનમાની યથાવત છે। આજે પણ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું। 11 તારીખથી આનંદ નિકેતન શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વાલીઓએ હોબાળો કર્યો ત્યારથી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવા મામલે હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી, ત્યારે વાલીઓની ફરિયાદ સાંભળવા માટે શાળાએ હજુ કોઈ કમિટી પણ બનાવી નથી। ચોરી ઉપર સે સીના ચોરી પ્રકારનો ઘાટ જે છે તે આનંદ નિકેતન શાળા અત્યારે ચલાવી રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। એક કમિટીની રચના થવી જોઈતી હતી, જેમાં કાર્યવાહી કોના પર થવાની છે તે નક્કી કરવાનું હતું, પરંતુ તે કમિટી હજી પણ બનાવાઈ નથી। સંવાદદાતા શુભમ વધુ માહિતી આપી રહ્યા છે। શુભમ, જણાવશો શું વધુ અપડેટ? ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ એટલે કે સિલેટ ખાતે આવેલી આ સ્કૂલ છે, તેમાં ગત 11 તારીખના રોજ વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો। એક બાળકના સવારના નાસ્તાની અંદર કાચનો ટુકડો નીકળ્યો હતો અને આ ટુકડાને લઈ ભારે હોબાળો થયો હતો। તે બાદથી ગત 11 તારીખથી શાળાની અંદર રજા જાહેર કરવામાં આવી હતી। વાલીઓને સૂચના આપવામાં આવી હતી કે આગામી સૂચના ના મળે ત્યાં સુધી શાળાઓની અંદર રજા રહેશે, પરંતુ આજે એક અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છતાં પરંતુ શાળા ક્યારે કાર્યરત થશે, ઓનલાઈન વર્ગ લેવાશે કે કેમ તેની પણ હજુ સુધી સ્પષ્ટતા છે શાળા દ્વારા નથી કરવામાં આવી। બીજી તરફ જે રીતના ડીઓએ નોટિસ ફટકારી હતી કે આ ઘટનાને લઈ શું પગલા લેવામાં આવ્યા છે, વાલીઓની જે ફરિયાદ છે તે શાળા સાંભળે છે કે નહીં, તેને લઈ ખુલાસો માંગ્યો હતો ને જેના ખુલાસામાં શાળાએ છે તે એક કમિટી બનાવી હતી, જેમાં એક હેલ્પલાઇન નંબર પણ છે તે તમે જાહેર કર્યો હતો કે કોઈ પણ વાલીને ફરિયાદ છે તો આ નંબર ઉપર તે ફરિયાદ કરી શકે છે, પરંતુ વાલીઓ છે તે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે જો સામેથી કોઈ પણ વ્યક્તિના ફોન શુભમ, શાળા હજુ સુધી બંધ કેમ છે આટલા દિવસોથી? ચોક્કસ એટલે સવાલ એ ઉભો થાય છે કે શાળાએ પ્રથમ દિવસે જે નોટિસ જાહેર કરી છે, શાળાની અંદર રજા જાહેર કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે સ્કૂલનો સ્ટાફ છે, શિક્ષકો છે, તેમની માનસિક શાંતિ અને માનસિક સ્થિતિ સુધરે, જે ઘટના બાદ હોબાળો થયો તે બાદ તેમની માનસિક સ્થિતિ સુધરે તેવું કારણ બતાવી અને શાળાની અંદર રજા છે તે જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ ઘટનાને આજે હવે એક અઠવાડિયું જેટલો સમય થવા આવ્યો છે છતાં જે છે શાળા શરૂ નથી કરવામાં આવી। ઓનલાઈન વર્ગ પણ છે હજુ સુધી શાળાની અંદર કાર્યરત છે તે નથી થયા। જી ઠીક છે શુભમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।